નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સંખ્યા પદ્ધતિમાં ગઈકાલે અસમ્ય સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય તેના વિશે ભણ્યા હતા, જેના તમે ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા છે. તમારી કેટલીક ભૂલો મને ધ્યાનમાં આવી છે, તો એ ફરીથી હું તમારી ભૂલો તરફ ધ્યાન દઉં છું. સૌથી પહેલાં અહીં આપણે ચાપ કઈ રીતે લેવાનો છે. દાખલા તરીકે વર્ગમૂળ 2નું નિરૂપણ કરવાનું છે, તો વર્ગમૂળ 2 માટે આપણે એક એકમ અહીં લઈએ છીએ, એક એકમ ઉપર લીધો છે, પછી ઓપીને ત્રિજ્યા લેવાની. ઓપીને ત્રિજ્યા લઈ આમ સીધે સીધો ચાપ દોરવાનો અને જ્યાં રેખાને છેદે ત્યાં બી બિંદુ નામ આપવાનું છે અને બી એટલે વર્ગમૂળ 2 બતાવે છે. પછી અહીં બી ઉપર એક એકમ લંબ દોર્યો અને ઓક્યુ દોર્યો અને ફરીથી ઓક્યુ જેટલી ત્રિજ્યા લેવાની છે અને પછી ચાપ દોરીને સી બિંદુ લાવીને વર્ગમૂળ 3 દર્શાવવાનું છે. તે આ પ્રકારના ચાપ લઈને આપણે અસમ્ય સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ. વર્ગમૂળ 5 છે, એ વર્ગમૂળ 5ને દર્શાવવાની બહુ ટૂંકી રીત હતી મિત્રો. ફરી યાદ કરી લઈએ કે અહીં આપણે 2 એકમ લીધું છે, ઉપર 1 એકમ લીધું છે અને સીધે સીધું પછી ચાપ અહીંથી ઓપી જેટલી ત્રિજ્યા લઈને ચાપ દોરી અને આપણે બી બિંદુ લાવ્યા, એ બી બિંદુ વર્ગમૂળ 5 દર્શાવે છે. તો આ બધી અસમ્ય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે ગઈકાલે ભણીને આવ્યા છે. તો હવે આપણે વચ્ચે એક સ્વાધ્યાય છે, જરાક સ્વાધ્યાયની થોડી વાત કરી દઈએ, પછી આપણે આગળ એક નવી આજે રીત શીખીશું. સ્વાધ્યાયની અંદર આમ તો પ્રશ્નો તમને આવડ્યા હશે, છતાં આપણે થોડી ડિસ્કશન કરી લઈએ. સ્વાધ્યાય 1.2 પહેલો પ્રશ્ન છે, દરેક નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. આપણે એ જોવાનું છે કે આ વિધાનો સાચા કે ખોટા, કારણ સહિત તમારે કહેવાનું છે. પહેલું છે, દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યા એટલે એની અંદર 2 પ્રકારની સંખ્યા આવે. વાસ્તવિક સંખ્યા ગણ એટલે એને શું કહી શકાય, વાસ્તવિક સંખ્યા ગણને આર કહેવાય. એની અંદર 2 પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય, સમ્ય અને અસમ્ય. બંને ભેગી થઈ બરાબર સમ્ય સંખ્યા ગણ ક્યુ, અસમ્ય સંખ્યા ગણ આઈ, એ બંને ભેગા થઈને વાસ્તવિક સંખ્યા ગણ આર બનાવે છે. એટલે અસમ્ય સંખ્યા એ આરમાં આવે છે, એટલે આ વિધાન સાચું છે. એટલે પહેલું વિધાન કેવું થશે, સાચું, કારણ કે અસમ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય. જો મિત્રો, આ વિધાન છે એ વિધાન સંખ્યા રેખા ઉપરનું કોઈ પણ બિંદુ, દાખલા તરીકે 2 લઈએ તો એનું 2 છે તો વર્ગમૂળ 2 આવે છે, પણ દરેક માટે શક્ય નથી. કારણ કે જો 4 લેવામાં આવે તો વર્ગમૂળ 4ની કિંમત શોધી શકાય છે, એટલે કેટલી થાય છે, 2 થાય છે. એટલે આ વિધાન છે એ વિધાન અસત્ય છે, કારણ કે દરેક સંખ્યા માટે સાચું નથી કે દરેક સંખ્યા એમ હોય તો એનું વર્ગમૂળ એમ જ સ્વરૂપ મળે, ન પણ મળી શકે. એના પછી ત્રીજું વિધાન છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. બરાબર, દરેક વાસ્તવિક સંખ્યા છે એ પણ અસમ્ય સંખ્યા છે, આપણે એનું કહેવું છે. તો વાસ્તવિક સંખ્યાની અંદર અસમ્ય સંખ્યા છે કે એ, તો કે અહીં આપણે વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા ન કહી શકાય. એટલે આ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર તો બંને જ પ્રકારની સંખ્યાઓ, સમ્ય અને અસમ્ય બંને પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. સમ્ય અને અસમ્ય બંને પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય તો વાસ્તવિક સંખ્યાને ફક્ત આપણે અસમ્ય સંખ્યા છે એવું કહી શકાય નહીં. આ વિધાન ખોટું છે. એના પછીનો પ્રશ્ન છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય છે? જો ના, તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમ્ય હોય. તો આપણે મિત્રો જાણીએ છીએ કે દરેક અસમ્ય સંખ્યા, દાખલા તરીકે એમ કહીએ, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, કોઈ પણ ધન પૂર્ણાંક લઈએ, દાખલા તરીકે ધન પૂર્ણાંક 2 લઈએ, 4 લઈએ, 9 લઈએ, તો 2નું વર્ગમૂળ શોધીએ તો ન શોધી શકાય, વર્ગમૂળ 2 જ આવશે. 4નું વર્ગમૂળ શોધીએ તો કેટલું થાય, 2 થાય છે. 9નું વર્ગમૂળ શોધીએ તો 3 થાય છે. એટલે આ જે છે પૂર્ણવર્ગ સંખ્યા છે, આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ આપણને સમ્ય મળી જાય છે. એટલે અહીં ઉદાહરણ તમને કહ્યું છે કે એવી સંખ્યાનું ઉદાહરણ આપો જે સમ્ય હોય, તો વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 9 તમે ઉદાહરણમાં આપી શકો.
હવે એના પછીનો પ્રશ્ન છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો ગઈકાલે મેં ઓલરેડી તમને એ વિડીયો બનાવીને આ પ્રશ્ન સમજ આપ્યો હતો. હવે મિત્રો આજે આપણે એક નવી રીત લઈએ છીએ કે જે રીતનું નામ છે વર્ગ કુંતલની રીત. હવે વર્ગ કુંતલની રીતથી છે પણ આપણે અસમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. આમ તો પ્રવૃત્તિલક્ષી રીત છે પણ આપણે એ રીતને પણ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે વર્ગ કુંતલની રીત દોરવાની અંદર એક ફૂટપટ્ટીથી એક આપણે ઉગમ બિંદુ લીધું છે. હવે એના ઉપર આપણે અનુકૂળ એકમ લઈએ. દાખલા તરીકે અનુકૂળ એકમ તરીકે હું 2.5 સેન્ટીમીટર લઉં છું. 2.5 સેન્ટીમીટર 2.5 સેન્ટીમીટર મેં અનુકૂળ એકમ એક એકમ તરીકે લઈએ છીએ. ગમે તે તમે લઈ શકો, તમે જે અનુકૂળ માપ પડે લઈ શકો છો, પણ અહીં આપણે આ માપ અનુકૂળ વધારે રહેશે એટલે હું 2.5 એક એકમ લીધું છે. એક એકમ અહીં લીધું છે અને એક એકમ અહીં લીધું છે. બંને એક એક એકમ આપણે અહીં લઈએ છીએ. બરાબર. તો એક એક એકમ લીધું છે તો અહીં આપણે એના નામ આપી દઈએ. તો નામ આપીશું તો અહીં દાખલા તરીકે એ નામ આપીએ. અહીં આપું છું બી નામ. હવે આપણે એક એક એટલે વર્ગમૂળ 2 આવે છે. પાયથાગોરસ ઉપરથી જાણીએ છીએ. એના પછી તમારે આવા કાટખૂણિયા હોય છે. એ કાટખૂણિયાનો ઉપયોગ કરી અને કાટખૂણાની રચના કરવાની છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીં હું મૂકું તો અહીં મારે આ કાટખૂણિયો બનાવે છે, એની સાથે કાટખૂણો બનાવે એ પ્રકારે મારે 2.5 સેન્ટીમીટર એક એકમ છે. એક એકમનું એક રેખાખંડ દોરીશું એટલે એક એકમ એટલે 2.5 સેન્ટીમીટર. હવે અહીં સીધું આવે છે એ ઉગમ બિંદુ સાથે જોડવાનું છે. બરાબર. અહીં આપણે કાટખૂણો બનાવ્યો, એનું નામ અહીં જે નવું બિંદુ મળ્યું એનું નામ આપીએ સી. ફરી એના ઉપર પણ પાછું એક એકમ ફરીથી આપણે લઈએ. એક એકમ પણ કાટખૂણો બનાવે એટલા માટે એનો ઉપયોગ કરીએ છીએ વર્ગ કુંતલની અંદર. 2.5 સેન્ટીમીટર અહીં આવે છે અને એને પણ ઓ ઉગમ બિંદુ સાથે જોડી લઈએ અને ત્યાં નામ આપીશું આપણે ડી. કાટખૂણો બન્યો. આ વર્ગમૂળ 2 આવ્યું, આ વર્ગમૂળ 3 આવ્યું, એના પછીની સંખ્યા વર્ગમૂળ 4 આવી. ફરી એક એકમ અહીં લેવાનું છે આપણે. કાટખૂણો બને, કાટખૂણાનો ઉપયોગ કરીને કાટખૂણો બનાવે એટલે એક એકમ તરીકે આપણે જે માપ લીધું છે એક એકમનું બિંદુ લઈ ત્યાં એ બિંદુ લઈ અને આપણે જોડી લઈએ. આ જોડી લઈ અને ત્યાં હવે ડી પછી નામ આપી દઉં ઈ. ઈથી આમ સીધું જોડીએ તો અહીં આપણને વર્ગમૂળ 5 આવ્યું. આ રીતે એક વર્ગ કુંતલની રચના કરીને પણ આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય એવી રીત પણ તમને ચોપડીમાં આપી છે. જે એની અંદર તમારે કે ચાપ દોરવાના નથી, ફક્ત તમે આ જે છે કાટખૂણિયાની મદદથી તમે એ રચનાને દોરી શકો છો. બહુ સહેલો પ્રશ્ન છે પણ મોટા ભાગે આપણે પેલી રીતનો વધારે ઉપયોગ કરીએ છીએ. હવે કેટલાક એવા પ્રશ્નો લઈએ કે જે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે હું તમને આપવાનો છું, પણ સાથે સાથે આજે હિન્ટ આપી દઉં છું તમને. આટલી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. સંખ્યા રેખા પર નિરૂપણ કરો. વર્ગમૂળ 7, વર્ગમૂળ 17 અને વર્ગમૂળ 13. બરાબર. વર્ગમૂળ 7નું સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરવું છે. તો અહીં હું તમને હિન્ટ આપું મિત્રો. તો વર્ગમૂળ 7નું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય તો જુઓ, તમને હિન્ટ જ આપું છું એટલે તમે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. પણ એટલું, દાખલા તરીકે વર્ગમૂળ 7 છે તો વર્ગમૂળ 7 માટે સૌથી પહેલાં એક રેખા દોરી લઈએ. રેખા ઉપર આપણે ઓ ઉગમ બિંદુ લઈશું, એના ઉપર એક એકમ, અહીં 2 એકમ લઈ લઉં છું. પહેલાં વર્ગમૂળ 5ની રચના કરી દઈએ. આ 2 એકમ લઉં છું, એના ઉપર લંબમાં 1 એકમ લઉં છું. આ બંને જોડી લઈએ.
तो आ वर्गमूल अहीं आपणे 2 एकम थयुं ए बिंदु, अहीं P छे 1 एकम थयुं। आना पछी आपणे परिकरनो उपयोग करी अने वर्गमूल 5 पहला दर्शावी दईशुं मित्रों। ओ ने केंद्र लई ओपी जेटली त्रिज्या लेवानी छे। અહીંથી આમ સીધે સીધો ચાપ દોરશો એ તમારો આવશે વર્ગમૂળ 5। વર્ગમૂળ 5 ઉપર ફરીથી આપણે 1 એકમ લંબ લેવાનું, એને O સાથે જોડી લઈએ। ત્યાં નામ આપી દઉં Q। હવે OQ જેટલી ત્રિજ્યા લઈ ફરીથી ચાપ દોરીશું અને આપણને જે કિંમત મળશે એ વર્ગમૂળ 6 મળશે। ફરીથી વર્ગમૂળ 6 ઉપર 1 એકમ આપણે લંબ લઈશું અને એને જોડી અને પાછું ફરીથી આમ સીધે સીધો ચાપ દોરીશું તો એ આપણને વર્ગમૂળ 7 બતાવે છે। દાખલા તરીકે A, B, C અને D। આમ છેક ડી બિંદુ ઉપર તમે વર્ગમૂળ 7 મેળવી શકો છો। तो हवे वर्गमूल 17 है। तमे प्रश्न थशे कि वर्गमूल 17 हशे तो 7, 8, 9, 10, 11, 12, 13 केटली लांबी थाय, पण एवुं नथी। एना माटे आपणे टूंकी रीत वापरवानी छे। जो वर्गमूल 17 होय तो हूँ तमने वर्गमूल 17 नी गणतरी आ प्रमाणे करवानी छे। अहीं जे छे आपणे अहीं तमे 4 एकम लो, 1, 2, 3 અને 4 એકમ। 4 એકમ ઉપર ए बिंदु लेवानुं छे मापीने અને અહીં 1 એકમ લેવાનું છે। પછી તમારે જોડી દેવાનું બંનેને। પછી અહીંથી તમે સીધે સીધો આમ ચાપ દોરવાનો છે અને એ જે ચાપ દોરશો આમ સીધે સીધો ચાપ દોરશો। દાખલા તરીકે બી લઈએ, તમારે માપીને ગણતરી કરવાની છે। આ 4 એકમ આવ્યું, આ કેટલું આવ્યું 1 એકમ, તો આનું થશે 4 નો વર્ગ 16 અને 1 17, એટલે અહીં વર્ગમૂળ 17 તમને મળી જશે। તો અહીં 4 એકમ લેવાનું, એ અહીં 1 એકમ લેવાનું। હવે કદાચ ત્રીજી વખતે 13 પૂછ્યું હોય તો 13નું નિરૂપણ કેવી રીતે કરી શકાય, તો 13 માટે પણ તમને ગણતરી શીખવું તો આ રીતે તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે। ઓ કેન્દ્ર લઈ અહીં આપણે છે પહેલી જે ભાગ છે અહીં એના ઉપર તમારે 3 એકમ લેવાનું, 1 એકમ, 2 એકમ ને 3 એકમ। 3 એકમ ઉપર એ બિંદુ લઈએ, અહીં 2 એકમ લઈશું, 1 એકમ અને એને લંબ 2 એકમ લઈએ। આ બંનેને જોડી લઈએ। याद राखजो आ 3 एकम है, आ 2 एकम है અને પછી ઓપી જેટલી અહીં પી નામ આપી દઈએ ઉપર અને ઓપી જેટલી ત્રિજ્યા લઈ અને તમારે ચાપ દોરશો તો જ્યાં બી બિંદુ આવે છે એ બી બિંદુ તમારું કેટલું થશે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 3 નો વર્ગ 9 વત્તા 4 13, એટલે અહીં વર્ગમૂળ 13 તમને મળી જશે। बराबर। आ मैं तमने टूंकी हिंट आपी है मित्रों, એટલે તમારે જાતે આ પ્રકારના દાખલા હું મૂકું છું તો તમારે જાતે ગણવાના રહેશે। હું ફક્ત તમને હિંટ જ આપી છે। હવે આપણે આગળ વધીએ તો હવે આજનો નવો ટોપિક આપણે શીખવાના છીએ। એ ટોપિક છે કે सम्य સંખ્યાઓ છે, એ सम्य સંખ્યાઓ ની દશાંશ અભિવ્યક્તિ। આપણો ટોપિક છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ। વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ। તો આપણે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે કરી શકાય? તેની અંદર 2 પ્રકાર છે। વાસ્તવિક સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિને આમ તો મુખ્યત્વે 2 પ્રકાર પાડીએ છીએ। પહેલો પ્રકાર છે દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, બીજો પ્રકાર છે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય। આવૃત એટલે પુનરાવર્તિત। તો હવે અહીં આપણે દશાંશ અભિવ્યક્તિ શાંત ક્યારે હોય? દશાંશ અભિવ્યક્તિ
શાંત। તો આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાનું સ્વરૂપ છે પી અપોન ક્યુ। જો પી અપોન ક્યુને આપણે પી છે એ પીને ક્યુ વડે ભાગીએ તો શેષ છે એ શેષ જો આપણને 0 મળે, બરાબર, પી છે પીને ક્યુ વડે ભાગતા શેષ જો આપણને 0 મળતી હોય તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે देखिए, દાખલા તરીકે લઈએ 1/2, તો 1/2 કરો। ભાગાકાર શક્ય નથી તો પોઈન્ટ મૂકી દેવાનો, પોઈન્ટ મૂકો એટલે શૂન્ય આપણને મળી શકે। તો 2 × 5 = 10, શેષ શૂન્ય આવી ગઈ ને, તેનો જવાબ થયો 0.5। તો આ જે છે પોઈન્ટ પછી એક સંખ્યા, બે સંખ્યા કે ત્રણ સંખ્યા આવીને અટકી જાય, શેષ શૂન્ય આવે તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહી શકાય। બીજા કેટલાક ઉદાહરણ જોઈએ। બીજા કેટલાક ઉદાહરણ જોઈએ। 7/8, તો અહીં આપણે 7/8 છે, ભાગાકાર કરવો છે, પોઈન્ટ મૂકી દો એટલે શૂન્ય તમને મળશે। ઉપર પણ પોઈન્ટ મૂકી અને પોઈન્ટ આગળ કોઈ પૂર્ણાંક નથી એટલે આપણે 0 મૂકી દઈશું। હવે 8 × 7 = 64, કેટલા વધ્યા? 6 વધ્યા। ફરી ઉપરથી શૂન્ય ઉતારો, 8 × 7 = 56, કેટલા વધ્યા? 4, ફરી શૂન્ય ઉતારો, 8 × 5 = 40। અહીં તમને શેષ શૂન્ય આવી જાય છે। એટલે આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે। હવે બીજો પ્રકાર મિત્રો શીખીએ। બીજો પ્રકારની અંદર આપણે એવું શીખવાનું છે કે દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત આવૃત। તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કેવી છે એના વિશે આપણે શીખીએ। અનંત આવૃત ક્યારે બને પહેલાં એનો નિયમ શીખી લઈએ। અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કે આપણે પી અપોન ક્યુ છે, પીને ક્યુ વડે ભાગીએ અને ભાગીએ તો શેષ છે એ શેષ 0 ન મળે, શેષ ક્યારેય 0 મળે નહીં। અને ભાગફળ છે એ ભાગફળની અંદર કોઈક સંખ્યા વારંવાર, દાખલા તરીકે 3 3 3 3 કેવી કોઈ પણ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય, ભાગફળમાં કોઈક સંખ્યા રિપીટ થતી હોય અને કોઈ પણ તબક્કે શેષ શૂન્ય ન મળે તો આ પ્રકારની સંખ્યાને અનંત આવૃત સંખ્યાઓ કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે 1/3, તો 1 ને 3 વડે ભાગાકાર કરીએ, 3 × 3 = 9, એક શેષ વધી, ફરી 0 મૂકું, 0 નીચે ઉતાર્યું, પછી 3 × 3 = 9, એક શેષ વધી, ફરી 0 મૂકું છું, 0 ઉતાર્યો તો 3 × 3 = 9। આમ તમે દેખશો તો શેષ વારંવાર એક એક મળે જાય છે અને ઉપર જે સંખ્યાઓ છે વારંવાર 3 3 3 3 વારંવાર આવે છે। આ જે સંખ્યાઓ છે એને આપણે આમ 3 3 વારંવાર આવે એટલે પછી 3 ટપકા કરી દઈશું અને 3 3 3 વારંવાર આવે છે એટલે અનંત આવૃત કહેવાય છે। આવૃત એટલે એક જ જેવી સંખ્યા, પુનરાવર્તિત સંખ્યા છે, એને ટૂંકમાં 3 બાર દ્વારા આપણે દર્શાવીએ છીએ। જે સંખ્યાઓ વારંવાર પુનરાવર્તિત થતી હોય એના ઉપર આવી નિશાની કરવામાં આવે છે, લીટી, એને બાર વંચાય એટલે 3 બાર કહેવામાં આવે છે। તો આ પ્રકારની સંખ્યાઓ છે એ પ્રકારની સંખ્યાઓમાં અનંત આવૃતની અંદર એક જ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય છે। તો કેટલાક અનંત આવૃત સંખ્યાઓ છે તેના વિશે પણ આપણે એનું સાદરૂપ આપતા સ્વાધ્યાયમાં પણ શીખવાનું છે। તો હવે સ્વાધ્યાયમાંથી એકાદ દાખલો લઈને એ પછી તમે જાતે પ્રેક્ટિસ કરશો। પહેલો દાખલો છે સ્વાધ્યાય 1.3ની વાત કરીએ। સ્વાધ્યાય 1.3 પહેલો દાખલો।
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. આપણે દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર કહેવાનો છે. ઓકે મિત્રો, તો પહેલી સંખ્યા જોઈએ. 36/100 બરાબર એને શાંત દશાંશ સ્વરૂપમાં લખીએ તો 0.36 બરાબર એ શાંત થયું. એ કારણ કે પોઈન્ટ પછી બે સંખ્યાઓ સીધું આપણે લખીને અટકી શકે છે એટલા માટે. બીજો ઉદાહરણ દેખીએ 1/11. જો તમે ભાગાકાર કરશો તો 1/11 ની અંદર તમે દેખશો તો ભાગાકારનો જવાબ આ પ્રકારની આવે છે 090909. એટલે અહીં આપણે 090909 વારંવાર રિપીટ થાય છે એટલે આ સંખ્યાને પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક કહી શકીએ છીએ. બરાબર, આ પ્રકારની જે અભિવ્યક્તિ છે એ અનંત આવૃત છે. આ શાંત દશાંશ અનંત આવૃત આ પ્રકારની અભિવ્યક્તિ આપણે વારંવાર લખી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રકારના દાખલા હું તમને કેટલાક મૂકું છું જે તમારે ગણવાના છે અને હજુ વિસ્તારતી વાત એના પછીના વિડીયોમાં હું કરીશ. થેન્ક યુ.